મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે આજથી શક્તિપીઠ અંબાજીમાં મહામેળાનો પ્રારંભ થયો છે। આજથી આ મેળાનો પ્રારંભ થયો હોવાના સમાચાર। ભાદરવી પૂનમના મેળાની શરૂઆત આજથી થઈ છે। આજથી જે માઈ ભક્તો છે પગપાળા માના ધામમાં પહોંચવા માટે નીકળી પડવાના છે। અરવલ્લીની ગિરિમાળા જય અંબેના નાદથી ગુંજી ઉઠશે। ભવ્ય મેળામાં 30 લાખથી વધુ ભક્તો જોડાશે। તેને લઈને તમામ પ્રકારનું આયોજન કરાયું છે। તો પદયાત્રીઓ માટે 4 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે। સેવા કેમ્પો પણ લાગેલા જોવા મળવાના છે, કારણ કે આજથી આ મહામેળાનો પ્રારંભ થયો છે। ત્યારે માઈ ભક્તો માં અંબેના નાદ સાથે અંબાજી મંદિરમાં ઉમટી પડશે। જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો। ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। આજથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે। કેવો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે? આજથી જે મહાકુંભ છે એનો સ્ટાર્ટ થઈ ગયો છે। કહી શકાય કે આજે તમે જોઈ શકો છો આ મંદિર તો જે દર્શન કરવાનો જે પ્રયાસ છે ત્યાંથી સંઘો અને પદયાત્રીઓ અહીંયાથી પ્રવેશ કરીને અહીંયા રેલિંગમાંથી જઈને માં અંબાના મંદિર પહોંચ્યા હોય છે અને પહોંચ્યા બાદ માં અંબાના શિખર ઉપર ધજા અને માતાજીનો આશીર્વાદ લઈને ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે કહી શકાય કે જે આ 7 દિવસનો જે મહામેળો છે એમાં તંત્ર દ્વારા અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ યાત્રાળુઓ માટે ઠેર જગ્યાએ તેમને પીવાના પાણી, વિશ્રામા અને સુરક્ષાને લઈને પણ 4 ચોમાસા લગભગ 5000 જેટલા પોલીસ કર્મીઓ આ મેળામાં તૈનાત રહેશે, જેને લઈને તમામ યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી બરકરાર રહે। તો કહી શકાય કે જે આ મહામેળો જે છે તે રંગે ચંગે યોજાઈ રહ્યો છે અને તેનો આગાજ આજથી થઈ ચૂક્યો છે। આજે સવારે 11:30 કલાકે રૂપે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા આપણે આ મેળાને મૂકવામાં આવશે। ત્યારબાદ આ મેળાના અને કહી શકાય કે જે આ મેળામાં સંઘો જે છે તે આવતા માર્ગો છે, અંબાજીના માર્ગો છે તેમાં તમામ માર્ગો પર જે અંબેના જયઘોષ સાથે આગળ વધી રહ્યા છે અને આ અંબાના ધામ તરફ વધી રહ્યા છે। તમે જોઈ શકો છો કે તમામ પ્રકારના જે આ મેળાને લઈને રાજ્યવ્યાપી હોર્ડિંગ અને સંચાર કરવામાં આવ્યું છે। ત્યાં કંટ્રોલ પોઈન્ટ, તમામ પ્રકારની જે યાત્રીઓ માટે જે સુવિધા થતી હોય છે તે યાત્રાળુઓ છે તેમાં સગવડતાના સરળતાથી રેલવેમાં જઈ અને અમારા ગામ સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જી આભાર સમગ્ર